નમસ્કાર. હું પ્રીતિ જાંભેકર, પૂર્વાશ્રમીની રેખા જોશી. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે, કંઈક કહેવું છે તમને. દરેક માણસનું જીવન એટલે અનુભવોનું પુસ્તક. પુસ્તકમાં સુખદ દુઃખદ અનેક પ્રસંગો અનુભવો હોઈ શકે. તો હું શિક્ષક તરીકે જ્યારે ફરજ બજાવતી હતી ત્યારે આવેલ મારા અનેક અનુભવો, નાની નાની વાર્તાઓ તમને કહેવી છે. 7/9/72 મારી શાળાની નોકરીની તારીખ અને 31/5/2005 મારી નિવૃત્તિની તારીખ. આ 33 વર્ષ દરમિયાન મને બાળકો સાથે કામ કરતા જે અનુભવો આવ્યા એ મારા દિલને સ્પર્શી ગયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મરાઠી શાળામાં હું કામ કરતી હતી. હું સમજુ છું કે ઈશ્વરના મોટા આશીર્વાદ છે. તો એવા અનુભવો જે આવ્યા એ મેં તરત જ લખી કાઢ્યા અને મારા દિલને ખરેખર સ્પર્શી ગયા અને તમને પણ સાંભળવાની મજા આવશે. 19 વર્ષની હતી. સવારે કોલેજમાં બાપુનગરથી અમદાવાદમાં બાપુનગરથી કોલેજ 10 કિલોમીટર, ત્યાંથી શાળા અને શાળાથી ઘેર, આવો મારો સુખદ પ્રવાસ રહેતો. તો એ અનુભવો મારી એક સખી સ્મિતા કોરડે એણે વાંચ્યા અને એણે કહ્યું કે આટલા પ્રસંગો તે સરસ લખી કાઢ્યા છે, તો પુસ્તક કેમ નથી લખતી? પુસ્તક લખવું કંઈ નાની સૂની વાત નથી. પણ મારા પતિ પ્રકાશ જાંભેકર, મારો દીકરો તુષાર, મારી દીકરી આરતી અને મારા વહુ રૂચા, બધાના આગ્રહથી મેં એ પુસ્તક લખ્યું. એમાં સમાજ સાથે કામ કરતા અનેક આવેલા અનુભવો, પહેલીવાર અમેરિકા ગઈ ત્યારે ત્યાંના અનુભવો, મેં જાતે લખેલા ગીતો, કાવ્યો, એનો રાગ અને આ શાળાના અનુભવો, એ બધું ઇન્દ્રધનુષ્યના નામે પુસ્તક રચ્યું. અને એ પુસ્તકનું વિમોચન ત્યારે કોર્પોરેશનના ચેરમેન શ્રી જગદીશભાઈ ભાવસાર એમના હસ્તે અને યુનિવર્સિટીના ડીન અરવિંદ ભંડારી એમના હાથે થયું. પુસ્તક એમને પણ ગમ્યું, એમણે જોયું પુસ્તક. તમને પણ આ વાર્તા સાંભળવાની બહુ મજા આવશે. તો એક એક વાર્તા હું તમને ચોક્કસ કહીશ. ધન્યવાદ.